બાપોદ વિસ્તારમાં આવેલ ઝૂંપડપટ્ટીના રહીશોને માત્ર 2 દિવસની નોટિસ પિરિયડમાં મકાનો ખાલી કરાવી વડોદરા મહાનગરપાલિકા દ્વારા મકાનો તોડી નાખવામાં આવતા આજરોજ વિસ્તારના રહીશોએ ભેગા મળી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। વડોદરા મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર બેફામ બન્યું છે। બેફામ બનેલ તંત્ર દ્વારા નાગરિકો સાથે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે। થોડા દિવસ પહેલા બાપોદ વિસ્તારમાં આવેલ ઝૂંપડપટ્ટીના રહીશોને મકાનો ખાલી કરવા માટે માત્ર 2 દિવસનો સમયગાળો આપતી નોટિસ પાઠવવામાં આવી હતી અને સમય મર્યાદા પૂરી થાય તે પહેલા જ વિસ્તારમાં પહોંચી જઈ રહીશોના મકાનો પર બુલડોઝર ફેરવી દેવાયું હતું, જેના વિરોધમાં આજરોજ સ્થાનિક રહીશો દ્વારા જનતા દળ યુના નેજા હેઠળ ભેગા મળી ભારે સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢવામાં આવી હતી। નવલખી મેદાનથી રેલી સ્વરૂપે નીકળેલા રહીશોએ કલેક્ટર કચેરી પહોંચી ન્યાયની માંગ કરતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું હતું। જે બાપોદની અંદર ગઈ 5/5/2017ના દિવસે જાણ કરવામાં આવી કે 2 દિવસમાં તમારા ઝૂંપડા તોડી નાખાશે અને 2 દિવસમાં 8/5/2017ના દિવસે ઝૂંપડા તોડી નાખ્યા। એ બધા જ આદિવાસી લોકોના ઝૂંપડા હતા અને એ વિસ્તારની અંદર અત્યારે બિલકુલ ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે આદિવાસી લોકોની અને આવનારા સમયની અંદર આ લોકોને જે અત્યારે હુડાના મકાન આપેલા છે એ માત્ર 5 વર્ષ બેરે ટકે એવા છે। તો આ જે હુડાના મકાનની અંદર રાત્રે મકાન પડી જાય એવી હાલત છે, પાણી જર્જરિત થઈને અંદર આવે એવી પોઝિશન છે, લાઇટની સુવિધાઓ નથી, પાણીની સુવિધાઓ નથી, શિક્ષણનો અભાવ છે, આરોગ્યનો અભાવ છે। તો આ ભેદભાવ ફક્ત આદિવાસી સાથે જ કેમ એ અમારે જાણવું છે। અને વડોદરાની અંદર જે સ્માર્ટ સિટીના નામ પર લોકોને જે ભોળવવામાં આવે છે કે જે ઉલ્લુ બનાવવાના ધંધા કરી રહી છે જે આ સરકારો છે એની સામે અમારો સખ્ત વિરોધ છે અને અમે આ વડોદરાને સ્માર્ટ સિટી જોવા માંગીએ છીએ, પરંતુ જે આ ગરીબોને દૂર કરીને સ્માર્ટ સિટી બનાવશે તો પછી આવનારા સમયની અંદર જનતા દળ યુનાઇટેડ અને માનનીય છોટુભાઈ વસાવા સાહેબથી જરૂર સરકાર સામે કોઈ ને કોઈ એક્શન તો લઈશું જ અમે।